તો નવસારી જિલ્લા ભાજપને ઝટકો જોવા મળ્યો છે। 100થી વધારે કાર્યકર્તાઓ જેઓએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો। ચીખલી તાલુકાના હરણ ગામના ડેપ્યુટી સરપંચ અને સમર્થકોએ ભાજપને રામ કરી ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલના હાથે કેસ ધારણ કરી સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા। ડેપ્યુટી સરપંચના પત્નીને રાનકુવા બેઠકથી કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે દાવો કર્યો છે। મતદાન પહેલા જ પક્ષ પલટો થતા ચીખલી તાલુકાના રાજકારણમાં ગરમાવો। તો નવસારી જિલ્લા ભાજપને ઝટકો જોવા મળ્યો છે। 100થી વધારે કાર્યકર્તાઓ જેઓએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો। ચીખલી તાલુકાના હરણ ગામના ડેપ્યુટી સરપંચ અને સમર્થકોએ ભાજપને રામ કરી ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલના હાથે કેસ ધારણ કરી સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા। ડેપ્યુટી સરપંચના પત્નીને રાનકુવા બેઠકથી કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે દાવો કર્યો છે। મતદાન પહેલા જ પક્ષ પલટો થતા ચીખલી તાલુકાના રાજકારણમાં ગરમાવો।